નમસ્કાર, રીયલ ડિબેટ સાથે હું પ્રવીણ. આજે વાત કરીશું ચીનની અર્થવ્યવસ્થાના હાલ બેહાલ. આમ તો આપણી અર્થવ્યવસ્થાના હાલ પણ બેહાલ છે. પડકારજનક સંઘર્ષપૂર્ણ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ અને આવનાર સમય પણ થોડો પડકારજનક હશે. ચીનની અર્થવ્યવસ્થાના હાલ બેહાલ કેમ છે? આપણે થોડા દિવસો પહેલા જ્યારે ઘઉંની નિકાસ પર રોક લગાવી અથવા તો આપણે પહેલા તો ઘઉંની નિકાસ કરી શરતો સાથે, ત્યારે ચીન આટલું મોટું ઉત્પાદક હોવા છતાં ઘઉંની ખરીદી કરી રહ્યું હતું. પરંતુ કોવિડ પછી લોકડાઉન, ફરીથી કોવિડ આવ્યું, તેના કારણે મોટાભાગના શહેરોમાં લોકડાઉન થયું. એ સ્થિતિમાંથી હજુ તમામ દેશો, ચીન, ભારત સહિત તમામ જે વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ છે, પાટા પર ધીમે ધીમે આવી રહી હતી. પરંતુ રશિયા યુક્રેન યુદ્ધ જે હજુ પણ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું. વિશ્વની સપ્લાય ચેન ડિસ્ટર્બ થઈ, ચીનની સપ્લાય ચેન ડિસ્ટર્બ થઈ. આમ તો ચીન આપણો નંબર 1 ટ્રેડિંગ પાર્ટનર છે, પણ આ પરિસ્થિતિમાં ચીન સાથે અલગ વિવાદો છે. પણ જ્યાં સુધી અર્થવ્યવસ્થાની વાત આવે તો ત્યાં અર્થવ્યવસ્થાની સ્થિતિ શું છે અથવા તો તેની અસર ભારતમાં અર્થવ્યવસ્થાની અસર પણ ઠીક નથી. વિશ્વની સૌથી મોટી ઇકોનોમી જે છે, તમામ અર્થવ્યવસ્થાઓ છે, તેની પણ સ્થિતિ ઠીક નથી. અને આઈએમએફે જે સ્થિતિ વ્યક્ત અને ચિંતા વ્યક્ત કરી છે કે આવનાર વર્ષમાં જે વૈશ્વિક મંદી છે તેની શક્યતાઓ નકારી શકાય નહીં. અને એપ્રિલ 2022 પછી જે મોટી અર્થવ્યવસ્થાઓ છે તેમના માટે સ્થિતિ ખરાબ થઈ રહી છે અથવા તો પડકારજનક છે. તો આજે ચીનની વાત કરીશું, આપણી પણ વાત કરીશું, કેમ કે લગોલગ સમસ્યાઓ છે તમામ અર્થવ્યવસ્થાઓ માટે, જેના સામે દરેક અર્થવ્યવસ્થા સંઘર્ષ કરી રહી છે. સીધી સાદી સરળ ભાષામાં આપણી સાથે આ ચર્ચામાં જોડાશે 3 ખાસ મહેમાન. ડોક્ટર આરાધનાબેન તલવાર આપણી સાથે જોડાશે, જે ફોરેન અફેર્સ એક્સપર્ટ છે, વિદેશી નીતિ અને વિદેશ બાબતો पर पकड़ धरावे से. आराधना जी, स्वागत है आपका जीएसटीवी के मंच पर. रियल डिबेट में आपका स्वागत है. डॉक्टर हिमानीबेन बक्षी अपनी साथे जोड़ाशे, जे अर्थशास्त्री तरीके जोड़ाशे. हिमानीबेन, आपનું પણ સ્વાગત છે. અને ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ પણ આપણી સાથે જોડાશે. વ્યાસ સાહેબ, આપનું પણ સ્વાગત છે. વ્યાસ સાહેબ, આપથી જ શરૂઆત કરીએ ડિબેટની. ચીનની વાત છે અને ચીનનો મુદ્દો છે, પણ આપણે પણ વૈશ્વિક મંદીની ઝપેટમાં શું આવી રહ્યા છીએ? જે સંઘર્ષપૂર્ણ માહોલ તો છે, ચિંતા વ્યક્ત કરતા આંકડાઓ પણ આવે છે. અને જો આવી રહ્યા હોય, આપણે પણ એ પ્રક્રિયામાં હોય વૈશ્વિક મંદીની ઝપેટમાં, તો તેમના પાછળના કારણો કયા હોઈ શકે અથવા તો છે વર્તમાન સમયમાં? હવે આજે આપણે વૈશ્વિકરણના યુગમાં જીવીએ છીએ. ઇન્ડિયા ઇઝ અ બિગ ગ્લોબલ વિલેજ, અને એટલે જે દુનિયાભરમાં થઈ રહ્યું છે એનાથી આપણે અલિપ્ત રહીએ એવી શક્યતાઓ વિશે વિચારવું એ સામા પૂરે તરવા જેવું કામ છે. પણ આની શરૂઆત કઈ રીતે થઈ? આ આખી પરિસ્થિતિને જોડતો, બધા મણકા જોડીને માળા બનાવતો કોમન ફેક્ટર જો કોઈ હોય, દોરો હોય, તો એ 2019 બાદની પરિસ્થિતિ અને એ કોમન ફેક્ટર એટલે કોવિડ-19 એ વખતે, અને એક પછી એક દેશો જેને એ ઝપટમાં લેતો ગયો તે દુનિયાની અર્થતંત્રના મહત્વના દેશો હતા. એની ઝપટમાં યુરોપ પણ આવ્યું, અમેરિકા પણ આવ્યું, ચીન પોતે પણ આવ્યું, ભારત પણ આવ્યું, બીજા કેટલાક દેશો પણ આવ્યું. 2021 અને 2022ની સાલ એ આ દ્રષ્ટિએ એક મહત્વની બ્રેક મારનાર ગણી શકાય. કોવિડ નો ટ્રીટમેન્ટ પ્રોટોકોલ બહુ સુનિશ્ચિત નહોતો થયો. સામાન્ય રીતે ટોસિઝોલેબ એની ટ્રીટમેન્ટ માટે વપરાય છે એવું કહેવાતું, પણ એને રોકવા માટે કોઈ નક્કર પદ્ધતિ આપણા પાસે ઉપલબ્ધ નહોતી, કોઈ રસી નહોતી. અને એના કારણે એકમાત્ર ઉપાય આ રોગને ફેલાતો અટકાવવાનો લોકડાઉન હતો.
ભારતમાં પણ આપણે સખત લોકડાઉનનો સમય જોયો છે. મજૂરોની મોટા પાયે સ્થળાંતરીનો સમય પણ જોયો છે. ઉદ્યોગો લગભગ ચક્કાજામ થઈ ગયા હોય એ સમય પણ જોયો છે. અને કર્ફ્યુ જેવા લોકડાઉનને કારણે બજારો સ્મશાનવત ભાસતા હોય તેવો સમય પણ જોયો છે. આ બધી બાબતોની સીધી અસર એ અર્થતંત્ર પર થાય અને તે અસરના કારણે દુનિયાના મોટાભાગના અર્થતંત્ર બે વસ્તુની ઝપટમાં આવે. પહેલું મંદી અને બીજું ફુગાવો. ત્રીજો પરિબળ છે બેકારી. હવે બેકારી હોય, ફુગાવો હોય એટલે ચીજો મોંઘી થઈ હોય અને મંદી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ એ એક ચક્રવત પરિસ્થિતિનું નિર્માણ કરે છે. તમે ગરીબમાંથી ગરીબ, વધુ ગરીબમાંથી વધુ ગરીબ તરફ આગળ વધો છો. ભારતમાં આ ગાળા દરમિયાન વધારાના 20 લાખ લોકો ગરીબીની રેખા નીચે ધકેલાઈ ગયા. આ પરિસ્થિતિ ચાલતી હતી તેવામાં એમાંથી થોડો રાહતનો શ્વાસ લઈએ કોવિડની ત્રીજી કે ચોથી લહેર બાદ. ત્યાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયું અને આ યુદ્ધને કારણે એક મોટું સંકટ દુનિયા પર ઊભું થયું તે હતું અન્ન સંકટ. ભલભલા દેશોની અન્ન સુરક્ષા નંદવાઈ અને રશિયા તેમજ યુક્રેન જેના મોટા ઉત્પાદક અને સપ્લાયર છે એવા ઘઉંના અભાવે એમની સામે અન્ન સુરક્ષાનો પ્રશ્ન પણ ઉભો થયો. આ બધાના પરિપાક રૂપે આપણે 2020ના પહેલા ક્વાર્ટરમાં -28% વૃદ્ધિ દર થયો તે પણ જોયું. હવે એ વૃદ્ધિ દર સુધરીને જ્યાં પહોંચવાનો હતો ત્યાં હજુ પણ નથી અને રશિયા સહિત બીજા અર્થતંત્રો પણ એનો ભોગ બન્યા છે. બીજા ત્રિમાસિક ગાળામાં 2022ના વધુ ઘટાડો નોંધાય તે શક્યતાઓને આણે જન્મ આપ્યો છે. આપણે ચીનની વાત કરીએ, વિશ્વની બીજા ક્રમની અર્થવ્યવસ્થા છે. અમેરિકામાં પણ ફુગાવો હજુ નીચો જવાનું નામ નથી લેતું, પણ અમેરિકન સરકારે ટ્રિલિયન્સ ઓફ ડોલર પેકેજ તરીકે અર્થવ્યવસ્થાને જીવંત કરવા માટે નાખ્યા છે. એના ફળ પણ ક્યાંક ક્યાંક આવતા દેખાય છે. જો કે આ વધારો નોકરીઓ નથી આપી શકતો એ પણ એક હકીકત છે. ચીનને લાગે ત્યાં સુધી ચીનના રિયલ એસ્ટેટ અને બેન્કિંગ સેક્ટરની સમસ્યાઓ કોરોનાના ઓછાયાને કારણે વધુ ખરાબ થઈ છે. ચીનમાં આપણે જોઈએ તો બેંકોમાં હવે નાણાં ભીડ વર્તાવા લાગી છે અને કદાચ આવનાર સમયમાં ચીનની બેંકો એ એમને ત્યાં પડેલા પ્રજાના નાણાં પાછા ન આપી શકે એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે. હેનાન શહેર એ હેનાન પ્રાંત એ આનો એક બંધબેસતો દાખલો છે. બેંક ઓફ ચાઇનાની હેનાન પ્રાંતની શાખામાં લોકોને પોતાની નાણાં પરત આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. એના કારણે લોકમત વિફર્યો છે અને જાણીને નવાઈ લાગશે કે બેંકની આજુબાજુ સશસ્ત્ર ચોકિયાત ઉપરાંત બેંકો ખડકવામાં આવી જેથી પ્રજા
હુમલો કરીને આ બેંકને તોડફોડ ના કરી. આ પરિસ્થિતિ ચોક્કસપણે ચીનની વકરતી જતી આર્થિક પરિસ્થિતિ નું સૂચન કરે છે. બાકી રહેતું હતું તેમ જે અત્યાર સુધી નહોતું થયું ચીન માટે, એ ચીનનો શાંઘાઈ પ્રાંત જે મલ્ટીનેશનલ કંપનીઓનું એક મોટું કેન્દ્ર ગણાય છે, જે ચીન સાથે અને ચીનની બહાર ચીનમાં થકી વેપાર કરે છે, ત્યાં પણ બહુ કપરું લોકડાઉનની પરિસ્થિતિ આવી અને ત્યાં પણ અત્યારે મંદીના વાવર છે. આમ સમગ્રતયા જોઈએ તો માત્ર ભારત જ નહીં, લગભગ વિશ્વ મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. પરિણામે વૃદ્ધિ દરો હજુ પણ ઘટાડવામાં આવશે અને મંદીના વિષચક્રમાં નોકરીઓનો ભોગ લેવાશે, મોંઘવારી વધશે અને સરવાળે આર્થિક પ્રવૃત્તિમાં ઘટાડો નોંધાશે. આ પરિસ્થિતિ સ્પષ્ટ વર્તાય છે. મને લાગે છે પૂર્વ ભૂમિકા તરીકે ચર્ચાની શરૂઆત કરતા આ પાશ્ચાત ભૂમિકા પૂરતી છે. પ્રવીણભાઈ. ઓકે, બહુ સારી વાત કરી કે જે સંકેત મળી રહ્યા છે અંદર ખાને, એ સંકેત પર ચર્ચા થવી અને સંકેતની વાત થવી પણ જરૂરી છે. આપણી સાથે डॉक्टर आराधनाबेन तलवार जुड़ाया है। आराधना जी, स्वागत है आपका। सर ने जैसे बात की तो 2022 में मतलब 2 महीने तक सांघाई बंद रहा। चीन के बड़े पोर्ट से या फिर आर्थिक गतिविधि जहां से होती है उसके केंद्र के बारे में बात की जाए तो लॉकडाउन के हिसाब से काफी बड़ी मार पड़ी है वहां पर भी। तो इसका इफेक्ट आप कैसे देख रहे हैं? व्यास जी ने जैसे कहा कि इस परिस्थिति में से सिर्फ न चीन लेकिन सारी बड़ी अर्थव्यवस्थाएं निकल रही है, लेकिन चीन की वर्तमान स्थिति के बारे में आपका क्या मानना है? जी, चाइना में जो इस वक्त सिचुएशन चलती है इस पे हमें काफी एज ए इंटरनेशनल कम्युनिटी ऑल्सो इस वक्त काफी फोकस हो रहा है एंड इट इज द रिजल्ट ऑफ द एक्यूमुलेटेड पॉलिसीज ऑफ द करंट रेजिम इन चाइना। यहाँ तक कि जैसे आपने मेंशन किया 2022 के स्टार्टिंग में, तो मैं यहाँ बताना चाहूंगी कि काफी सर्वेज और फैक्ट्स हुए हैं जो पॉइंट आउट करते हैं कि द मंथ ऑफ मार्च एंड अप्रैल जो चाइना की स्थिति है इट्स वर्स्ट देन 2020 बिफोर लॉकडाउन और व्हेन द लॉकडाउन जस्ट स्टार्टेड। तो ये बहुत पॉइंट आउट करते हैं क्वेश्चंस ऑफ चाइनाज सिचुएशन डोमेस्टिक, स्पेसिफिकली इकोनॉमिक स्टेबिलिटी ऑफ चाइना। इस पे 2 मेन पॉइंट्स मैं कहना चाहूंगी। पहले तो जो चाइना की डेवलपमेंट पॉलिसीज रही हैं इन द नेम ऑफ डेवलपमेंट, क्वेश्चन है हैव दे रियली बीन इंक्लूसिव इन द सेंस ये बेनिफिट किसको किया है, ये जो इकोनॉमिक डेवलपमेंट पॉलिसीज जो चाइना के रेजिम ने ली है, अंडरटेक की है कंट्री में, एंड सेकेंडली आर दे सस्टेनेबल, मतलब ये पॉलिसीज क्या सस्टेन कर रही है उनकी इकोनॉमी, ये सबसे बड़ा क्वेश्चन मार्क है इस वक्त खास करके। सो मच सो कि चाइना के बहुत इंपॉर्टेंट लीडर ली केचियांग ने क्वेश्चन किया है, हु इज वेरी क्लोज टू फॉर्मर चाइनीज प्रेसिडेंट हू जिनताओ अबाउट Xi Jinping's policies, specifically zero COVID policy जो इस वक्त बहुत नेगेटिव इम्पैक्ट कर रही है चाइना की इकोनॉमी पे। तो जैसे व्यास जी ने भी मेंशन किया, उनके रियल एस्टेट सेक्टर इज अ बिग क्वेश्चन मार्क इस वक्त। बहुत सारे स्कैम्स उठ रहे हैं, जैसे उनकी एवरग्रांड बहुत बड़ी रियल एस्टेट फर्म है। इन स्पाइट ऑफ चाइनीज गवर्नमेंट हेल्पिंग द रियल एस्टेट सेक्टर, रियल एस्टेट की प्रॉपर्टी की जो रेट्स हैं बहुत कम होती जा रही हैं। सेकेंडली वेरी अननोन बट चाइना का कोल डेफिसिट बहुत पीक पे है इस वक्त, व्हिच मींस दैट चाइना इज फेसिंग बिग इलेक्ट्रिसिटी प्रॉब्लम्स, एनर्जी प्रॉब्लम्स, कट्स, पावर कट्स इन इट्स मेन सेंटर्स।
एंड ये सारे अगर मैं इश्यूज देखूं दे कनेक्टेड टू आपकी मैन्युफैक्चरिंग ग्रोथ क्वेश्चन मार्क है जो इस वक्त स्लगिश जा रही है। अगर आप रियल एस्टेट की बात करें, ये इंडस्ट्रीज आर क्लोज टू योर सीमेंट, स्टील एक्सेट्रा, तो वो भी क्वेश्चन मार्क इस वक्त हो रहा है because China projects itself as a very important manufacturing hub in the world or in the global economy. एंड थर्ड, जैसे व्यास जी ने भी मेंशन किया था द बैंक क्राइसिस, तो वहाँ के हिनान प्रोविंस में 4 रूरल बैंक्स की क्राइसिस की आई हैं जहाँ डिपॉजिट्स फ्रीज हो गए हैं एंड पीपल आर नॉट एबल टू एक्सेस सिंस अप्रैल देयर सेविंग्स, व्हिच मींस दैट for around about $40 billion are not what people are able to access. So question है कि ऐसी also mainly because China की जो रेगुलेशन पॉलिसीज है मीडिया को लेके, ऐसी न्यूज ज्यादा आती नहीं है मेन स्ट्रीम मीडिया पे और फॉर डिस्कशंस। लेकिन चाइना की डोमेस्टिकली इकोनॉमिक जो अर्थव्यवस्था है इन जनरल is a question mark, and I again trace it to my beginning statement कि वहाँ की development policies are questioned. My second hypothesis or my analysis would be कि China developing nations, अगर मैं अब economic उनकी जो policies हैं and I relate it to foreign policy, हमेशा project करता है अपने आप को as a guarantor for especially the developing nations. लेकिन हाल फिलहाल में जो situations हैं, and I take 2 case studies, one being Sri Lanka, other one being Zambia. Pakistan, I will not go to the level because Pakistan की जो economic crisis है, it is a combination of their domestic failure as well as external factors. So also the case with Sri Lanka, but majorly Sri Lanka and Zambia because when we see Asia and Africa, Chinese policy makers, especially foreign policy, have tried to link or showcase their economic capabilities to help developing world to overcome their domestic problems, economic problems. And one of the largest, अगर मैं example देखूं, उनका जो Belt and Road Initiative है, उस पे internationally बहुत question mark हो रहा है इस वक्त. And to mention now, China का Belt and Road Initiative has been one of the biggest foreign policy gambits, of China since 1949, and it is also considered कि एक बहुत बड़ा transnational infrastructure program जिस हिसाब से 2013 में लॉन्च हुआ था, इतना with so much of celebration. अब question है about the viability of those projects. जिन countries में उन्होंने चाइना ने इन्वेस्ट किया है, are they really giving the kind of fruitful results to the countries? I have my doubts. I don't think so. अगर मैं श्रीलंका का केस लूँ या ज़ैम्बिया का केस लूँ, चाइना ने इनको एक तरह से कहते हैं, not, I wouldn't say कि China has been the only factor for Sri Lanka crisis, but it has been one of the very discussed and controversial issue right now. चाइना ने इन कंट्रीज को प्रोजेक्ट्स के लिए लोन्स ऑफर किए हैं. अगेन अगर वो कंट्रीज डिफॉल्ट कर गई लोन रिपेमेंट में, तो रेस्क्यू लोन्स भी दिए हैं सो दैट इनकी सॉवरेन रेटिंग बची रहे. तो इस हिसाब से चाइना की जो बैंक क्राइसिस डोमेस्टिकली चल रही है, एड ऑन टू दीज लोन प्रॉब्लम्स लाइक द डेफर्ड पेमेंट्स बाय दीज कंट्रीज आर फर्दर burdensome हो रही हैं चाइना की इकोनॉमिक फॉरेन पॉलिसी डायमेंशंस पे. आर दे एबल टू सस्टेन देयर प्रोजेक्ट्स इन डिफरेंट कंट्रीज? वेल, टू सून, बट इट्स 2022 नाउ. आई डाउट इट स्टार्टेड इन 2014, क्योंकि जितनी कंट्रीज बैक टू बैक केसेस आ रहे हैं, जैसे मैंने आपको श्रीलंका का मेंशन किया, ज़ैम्बिया एंड मेनी अदर कंट्रीज, अब क्वेश्चन हो रहा है फ्रॉम देयर ओन डोमेस्टिक पब्लिक कि हमने उन कंट्रीज ने इतना ज्यादा चाइना डिपेंडेंट इकोनॉमी क्यों रखी when they are not able to rescue them or distress their economic situations. एंड हाल फिलहाल में अगर मैं देखूं, अगेन इंटरनेशनल कम्युनिटी गैदर होके ये क्वेश्चन कर रही है कि चाइना इज इट ओपन टू डील विथ मल्टीलैटरल ऑर्गेनाइजेशंस टू हेल्प दीज कंट्रीज? आई डाउट. China will never engage a third party
in resolving its Belt and Road initiatives. Now, obviously, एक बहुत ताजा खबर है कि China and Pakistan are inviting third party countries in CPEC. Again, puts a question mark on the viability of these projects. चाहे आप अब मैं, for example, अगर मैं projects देख लूँ ग्वादर etc. in Pakistan, बहुत सारी खबरें अगर आप देखें वहां से तो यही कहती हैं कि प्रोजेक्ट्स प्लान अच्छे हुए हैं, इम्प्लीमेंटेशन इज मॉथबॉल्ड, इट्स गोइंग वेरी स्लो। कब वो प्रोजेक्ट्स मटेरियलाइज होंगे, कब वो रिटर्न देना शुरू करेंगे, इज नाउ अ कॉज ऑफ कंसर्न फॉर मेनी कंट्रीज नाउ हु हैव been part of these larger than I would say larger than life infrastructure projects carried out by China. Okay. So overall, my point being that China की जो economic policies हैं, अर्थव्यवस्था है, it is self-inflicted and more so triggered under the current regime of Xi Jinping, who has also gone to the level of saying हमें common prosperity create करनी है अपनी country में, जिसकी वजह से private sector पे he is going on crackdowns, massive crackdowns और lockdowns for zero COVID to ensure कि zero COVID policy sustain रहे, but वो ये नहीं देख रहा कि lockdowns are being very aggressive to Chinese people, unemployment massive rates, लोग सड़कों पे उठ के प्रोटेस्ट कर रहे हैं, जो ऑब्वियसली ज्यादा कवर नहीं किया जा रहा है वहां की मीडिया से। फॉर एग्जांपल द करंट बैंक क्राइसिस, तो लोगों की सेविंग्स गायब हो रहे हैं, अनएम्प्लॉयमेंट ज्यादा है, तो आई हैव सीरियस डाउट्स ऑन चाइनाज इकोनॉमिक पॉलिसीज, बोथ डोमेस्टिक एंड फॉरेन पॉलिसी। ओके, बहुत ही अच्छी बात कही, क्योंकि कुछ चीजें हो रही है लेकिन वो बाहर नहीं आ रही। ग्लोबल टाइम्स तो आप हम जानते ही है कि चीन में अंदर क्या हो रहा है और दुनिया के सामने जो बातें आती है उससे कुछ अलग ही चीज चल रही होती है, जिसके ऊपर चर्चा जरूरी है। एक ब्रेक માટે રોકાઈશું। આપણી સાથે ડોક્ટર હિમાનીબેન બક્ષી પણ છે। બ્રેક બાદ તેમની પાસેથી જાણીશું કે વર્તમાન સ્થિતિ છે ચીનમાં, જે તમામ અર્થવ્યવસ્થાઓ સામે ઇન્ક્લુડિંગ ભારત, તમામ સામે જે પડકારો છે એ તમામ પડકારો વચ્ચે ચીનમાં પણ શું સ્થિતિ વણસી રહી છે અથવા તો વણસી ચૂકી છે, જેની અસર ક્યાં ક્યાં પડશે તેની ચર્ચા પણ જરૂરી। બ્રેક બાદ ડોક્ટર હિમાનીબેન બક્ષી પાસે જઈશું। વેલકમ બેક। ચીનની અર્થવ્યવસ્થાના હાલ બેહાલ। આમ તો વૈશ્વિક સ્તરે મોટાભાગની અર્થવ્યવસ્થા મંદીની ઝપેટમાં છે અથવા તો આવવાની શરૂઆત થઈ છે। આઈએમએફે જે રીતે ચેતવણી આપી અથવા તો ભવિષ્યવાણી કરી। ચર્ચા આગળ વધારીએ। આપણી સાથે ડોક્ટર હિમાનીબેન બક્ષી છે। હિમાનીબેન, વ્યાસ સાહેબે જે શાંઘાઈની વાત કરી, ચીનમાં લોકડાઉનના કારણે જે સ્થિતિ સર્જાઈ એની વાત કરી, અને સાથે જ એક આંકડો, કેમ કે ચીનની અર્થવ્યવસ્થાને બેન લાગે વળગે છે ત્યાં સુધી ચીનનો વૃદ્ધિ દર એક વર્ષ અગાઉ જે આંકડો હતો તેની સરખામણીએ 0.4% છે, એટલે કે 1992 પછી આ સૌથી નીચો આંકડો છે ચીનની અર્થવ્યવસ્થાની જો વાત કરવામાં આવે તો શું આપ માનો છો કે ચીનની અર્થવ્યવસ્થા મંદી તરફ ધકેલાઈ રહી છે અથવા તો ધકેલાઈ જઈ ચૂકી છે? થેન્ક યુ પ્રવીણભાઈ। ચીને એવા દિવસો જોયા છે જ્યારે 12% 13% દરે ગ્રોથ કરવો એ બહુ સહજ ગણાતું હતું, અને લગભગ 2-3 દાયકા સળંગ એવા રહ્યા કે સરેરાશ એ લોકોનો આવકનો દર 10%ની આસપાસ ગણાય, એટલે ત્યાંથી ઘટીને 5% અને પછી એમાંથી પણ 4%નો વૃદ્ધિ દર આંકવામાં આવે તો ચાઇના માટે આ ચોક્કસ મંદીની સિગ્નલ કહેવાય। આ એક જ પેરામીટર અત્યારે આપણે જોયું। હવે બીજી વાત જો સમજીએ કે ચાઇનાના ગ્રોથ માટેના મુખ્ય પરિબળો કયા હતા અત્યાર સુધીના, તો એને 3 પરિબળ મુખ્ય ગણાય। પહેલું તો એક્સપોર્ટ ડ્રીવન ગ્રોથ, એટલે ચાઇનાનું મેજર પ્રોડક્ટ ઉત્પાદન જે થાય એમાંથી મોટાભાગનું ઉત્પાદનનું નિકાસ થાય। એની સામે જો ભારત સાથે કમ્પેર કરું, કારણ કે આપણને ચિંતા ભારતની વધારે થાય, તો એની સામે ભારતમાં જે પણ ઉત્પાદન થાય છે એમાંથી 60% ઉત્પાદન તો આપણે દેશમાં જ વાપરી લઈએ છીએ। બીજું જો ફેક્ટર તમને કહું તો ચીપ લેબર, સસ્તા દરનું એ લોકોને શ્રમ મળી રહે, અને ચાઇનામાં ને છે ને 2 ચાઇના કહેવાય। એક આખો ચાઇના જેને આપણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખીએ છીએ, SEZ નો કોન્સેપ્ટ જ ચાઇનામાંથી આવ્યો, અને એનો પણ ખાસ મુદ્દો એ હતો કે
કમ્યુનિસ્ટ આઈડિયોલોજી છોડીને માર્કેટને ઓપન કરવું અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટને લાવવું અને એમાંથી મૂડીરોકાણ મેસિવ દરે કરી અને ગ્રોથ કરવો. એટલે બીજું ફેક્ટર હતું ચીપ લેબર અને ત્રીજું હતું લાર્જ સ્કેલ પ્રોડક્શન. અને માટે જ એ લોકોની સરેરાશ કિંમત ઓછી હોય એટલે નિકાસ કરી શકે. હવે આ ત્રણેયને અત્યારે ચેલેન્જ થઈ રહી છે. આખી દુનિયામાં કોવિડ અને યુક્રેન રશિયાની વોરને કારણે જે મંદીનો માહોલ છે એટલે સ્વાભાવિક રીતે ચાઇનાના એક્સપોર્ટ સફર થાય. એનર્જી ક્રાઇસિસ ઉભા થયા છે એટલે એની ફેક્ટરીઝ રન કરવામાં તકલીફ પડે. ફુગાવાના દર વધી રહ્યા હોય એટલે એની સાથે સાથે એ લોકોને શ્રમનો જે વેતન છે એ ન વધારે તો મુશ્કેલી થાય. એટલે જે અનરેસ્ટ ઉભો થયો છે ને ચાઇનામાં અત્યારે લોકોનો, જેમાંથી જે મેડમે વાત કરી કે અડધી તો આપણે સુધી પહોંચતી પણ નથી, એ અનરેસ્ટ એટલા માટે એક બાજુ ફુગાવો વધી રહ્યો છે અને બીજી બાજુ વેતન દર જો વધારે નહીં તો માણસ જીવી કેવી રીતે શકે. હવે આ ત્રણેય પેરામીટરને અત્યારે ચેલેન્જ થઈ રહી છે. અને ચોથી બાબત એવું કરું કે ચાઇના, કારણ કે એ એક્સપોર્ટ સરપ્લસ દેશ હતો, નિકાસમાંથી એટલું બધું વિદેશી હુંડિયામણ કમાતો હતો, એટલે ચાઇનાને હંમેશા એ વિદેશી હુંડિયામણને દેશની બહાર પાર્ક કરવાની જગ્યાઓ જોઈતી હોય. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ચાઇનાનું આટલું મૂડીરોકાણ થયું કેમ છે એની જો વાત કરું તો ભાઈ, જો જે નિકાસની આવક ચાઇના પોતાના દેશમાં રાખત તો દેશમાં તકલીફ થાય, ફુગાવો થઈ જાય, કારણ કે નાણાંનું પ્રમાણ વધી જાય. એટલે ચાઇના ઓલવેઝ લુક for parking spaces of their own funds. ફાઇનાન્શિયલ ક્રાઇસિસ 2008માં થયું એની પહેલા માટે એવું કહેવાતું હતું, IMF નો એક રિપોર્ટ છે કે US ટ્રેઝરી બિલમાં 90% ઇન્વેસ્ટમેન્ટ માત્ર ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ હતું. પછી ફાઇનાન્શિયલ ક્રાઇસિસના લેસન્સ લર્ન થયા એટલે ચાઇનાએ બીજા બધા દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ઊભું કર્યું અને એમાંથી એણે એટલે ઇટ ઇઝ બેઝિકલી પાર્કિંગ યોર ફંડ, પાર્કિંગ યોર એક્સેસ ફોરેન ફંડ. હવે લોકડાઉનને કારણે એ બધાના પ્રોજેક્ટ્સ ડિલે થયા. બીજું, ઘણી બધી વખત અનનેસેસરી, જે મેડમે વાત કરી કે અનનેસેસરી નોન પ્રોડક્ટિવ અસેટ્સમાં ઇન્વેસ્ટ કરો. એટલે જ્યારે બધા જ પરિબળો એક સાથે ઊભા થયા ને એટલે ખ્યાલ આવ્યો કે અરે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંથી તો આપણને હવે રિટર્ન મળવાનું જ નથી. એટલે માટે ચાઇના માટે આ મંદીના એલાર્મ માત્ર કોવિડને કારણે આવ્યા છે એવું નથી. 2019 પહેલાથી વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક બધાના રિપોર્ટમાં આ ચર્ચાઓ કરવામાં આવી હતી કે ભાઈ ચાઇનાનું જે ઇકોનોમિક ગ્રોથ મોડેલ છે એ હવે વધારે સસ્ટેનેબલ નથી. પણ એ લોકોએ એ ચાલુ રાખ્યું અને પ્રદૂષણ પણ એક મોટો પ્રશ્ન હતો. એટલે પહેલેથી બૂમો તો થોડી પડતી હતી આંતરરાષ્ટ્રીય સ્તરે, પણ કોવિડ અને યુક્રેન રશિયાના કારણે એ થોડોક મોટો ભડકો થઈને બહાર આવ્યું. એટલે એવું માની શકાય કે ચાઇનાને મુશ્કેલી પડશે આગળ જતા. ઓકે, મુશ્કેલી પડશે. પણ વ્યાસ સાહેબ, તમે એક વાતનો એ પણ ઉલ્લેખ કર્યો હતો, જે તમે બેંક્સની વાત કરી અને બેંકમાં જે લોકોના નાણાં છે એ નાણાં આપવામાં પણ થોડી તકલીફ પડી રહી છે. જો ચીનની બેન્કિંગ સિસ્ટમની વાત કરીએ, અત્યારની સ્થિતિમાં એવા અહેવાલ છે કે અત્યંત મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હેનાન પ્રાંતમાં એક બેંક ઓફ ચાઇનાની વાત કરી, તેમની શાખામાં લોકોને પૈસા પરત કરવાનો આ શાખાએ ઇનકાર કર્યો. ઘર્ષણ પણ થયું પોલીસ અને લોકો વચ્ચે. અને એના જે શાખા છે તેની બહાર સરકારે ટેન્ક પણ મૂકવાની ફરજ પડી. મતલબ કે આપણે ચીનમાં તો ઘણી બધી બાબતો બહાર નથી આવતી. આપણે જાણીએ છીએ કે ગ્લોબલ ટાઈમ્સ કોનું છે આ તમામ પરિસ્થિતિઓમાં. તો આ પ્રકારની જે ઘટના ઘટી રહી છે એ જ સંકેત આપી રહ્યું છે કે એવરીથિંગ ઇઝ નોટ ફાઇન, કે અત્યારે બધું જ બરાબર ઠીક નથી જઈ રહ્યું, જે કદાચ આવનાર સમયમાં વધારે વિકટ પરિસ્થિતિ આપણને જોવા મળે ચીનમાંથી. પ્રવીણભાઈ, પહેલા તો એ વાતની વાસ્તવિકતા આપણે સ્વીકારવી જોઈએ કે દાયકાઓ સુધી તમે સતત વૃદ્ધિ દર જોયો હોય તો ક્યારેક તો એનાથી વિપરીત સ્થિતિમાં આવવાનો છે. અને લો ઓફ પ્રોબેબિલિટી એવું કે છે કે જેટલો લાંબો સમય એ ઘટના ચાલી હોય એ આવનાર ટૂંકા સમયમાં એ પૂરી થાય એવી પ્રોબેબિલિટી અથવા શક્યતાઓ વધી જાય.
એટલે ચીનની આ જે પરિસ્થિતિ છે એ કોઈ એક કારણસર ઊભી થઈ છે તેવું માનવાને કારણ નથી. એક કરતા વિવિધ કારણો છે. ક્યાંક પોલિસી પ્લાનિંગમાં કઈ ફોલ્ટ થયો હોય, દાખલા તરીકે ચીને પોતાના વધારાના પૈસા પાર્ક કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બીજે રોકાણ કર્યું હોય, ત્યાં કોસ્ટ ઇન્ફ્લેશન થયું હોય, પ્રોજેક્ટ ધાર્યા પ્રમાણે આગળ ના વધતો હોય, આ બધા કારણો પણ હોઈ શકે. કારણ કે એને માત્ર નાણાકીય કારણો જ નથી, રાષ્ટ્રીય કારણો પણ છે. એટલે આ બધા કારણોને સાથે મૂકીએ આપણે. અને બીજી બાજુ તમે બેંકની વાત કરી તો બેંકમાં જે વ્યક્તિ નાણાં રોકે છે એ શી ગણતરીએ રોકે છે? પોતાની બચત બેંકમાં મૂકવાનું એક કારણ વ્યવહારોની સરળતા છે. તમે ચેક લખો, પૈસા કોઈને મોકલી શકો, ચેકથી પૈસા મંગાવીને તમારા ખાતામાં નાખી શકો, બીજી પ્રકારે આરટીજીએસ કે એ રીતે તમે ટ્રાન્સફર કરાવી શકો. એટલે એક તો જે નાણાંનું આદાન પ્રદાન છે તે સરળતાથી થઈ શકે. બીજું, તમે ડિપોઝિટ તરીકે બાંધી મુદતની મૂકીને એના પર નિર્ધારિત ટકાવારી પ્રમાણે આવક મેળવી શકો. અને ત્રીજું છે, તમને ધારો ત્યારે એ પૈસા ઉપયોગમાં આવી શકે. જો એફડી પણ હોય તમારી તો તમે તોડાવી અને વ્યાજ જતું કરો તો તમને પૈસા તો મળે જ. એટલે જે તરલતા છે, તમને જે નાણાં મૂકવાની ને નાણાં પાછા લેવાની સરળતા છે, એ સરળતાને કારણે કોઈ પણ અર્થતંત્રમાં બેંકોનું એક વિશેષ મહત્વ રહેલું છે. અને એ મહત્વ હવે તો ઈ બેન્કિંગ પણ ચાલુ થયું, એટલે તમે એક કરતા વધુ કિસ્સાઓમાં બેંકને તમારા સ્માર્ટફોન થકી આદેશ આપી શકો, પૈસા વિડ્રો કરી શકો, કોઈને પૈસા ટ્રાન્સફર પણ કરી શકો. એટલે આ સરળતાને કારણે લોકો બેંકોને પોતાના નાણાકીય વ્યવહારો માટે પસંદ કરતા હોય છે. બીજા પણ રસ્તા છે, પણ આ સરળ રસ્તો છે. હવે એ આખી વ્યવસ્થા એ ટ્રસ્ટ ઉપર ચાલે છે કે બેંક સદ્ધર છે, સરકારની છે. આપણે બહુ દૂર નથી જવું, અમદાવાદમાં માધવપુરા બેંકનો આખો ગરબડ બહાર આવી અને જે રીતે બીજી બેંકો વીક જણાતી હોય એના પર પણ ડિપોઝિટરોની લાઈનો લાગતી હતી, એ જરાક પણ વિશ્વાસ નોંધવાય કે ગ્રાહકની શું મનોસ્થિતિ હોય છે એનું આદર્શ ઉદાહરણ છે. એટલે બેંક ઓફ ચાઇનાના કિસ્સામાં હેનાન પ્રાંતમાં જે કંઈ થઈ રહ્યું છે એ એના ડિપોઝિટરોનો, એના ગ્રાહકોનો વિશ્વાસ નોંધવાયો છે. અને વિશ્વાસ ઉગ્ર વિરોધનું સ્વરૂપ લે એટલો નોંધવાયો છે. થોડા ઘણા લોકોનો થોડો ઘણો વિશ્વાસ નોંધવાયો હોય તો કદાચ આ સશસ્ત્ર દળો ઉપરાંત બેંક ન મૂકવી પડે. એટલે આ પરિસ્થિતિમાં અર્થવ્યવસ્થામાં એક મહત્વનું જે એના આખા સમગ્ર સિસ્ટમનું, સમગ્ર વ્યવસ્થાનું એક ભાગ છે એવી બેંકો એ તમને એના વાવડ પણ આપતી હોય છે કે ઓલ ઇઝ નોટ વેલ. એટલે આ પરિસ્થિતિમાં ચીનની અર્થવ્યવસ્થા અત્યારે મુશ્કેલીમાં છે એવું દેખાય છે. અને એ મુશ્કેલી ઘટતો જતો વિકાસ દર અને હિમાનીબેને કહ્યું તે પ્રમાણે એક્સપોર્ટ લેડ ગ્રોથ છે. અને હાલની પરિસ્થિતિમાં ચાહે યુક્રેન રશિયાની હોય કે અન્ય પરિસ્થિતિ, અત્યારે વિશ્વ વ્યાપારને એને બહુ મોટી અસર કરી છે. એટલે આ પરિસ્થિતિમાં ચીન જે એનો જેને કહેવાય કે મજબૂતાઈનો એરિયા ઓફ સ્ટ્રેન્થ, એ એક્સપોર્ટ વેપારમાં ભારતનો ફાળો લેસ ધેન 2% છે, ચાઇનાનો ફાળો 18% ઉપર છે. એટલે તમે સમજી શકો કે એ કેટલી વિદેશી મુદ્રા પોતાના દેશ માટે કમાઈ શકે છે. અને એ જ્યારે રોકાય ત્યારે રોજગારીથી માંડીને બાકી બધી જ વસ્તુઓને એ અસર કરે. એટલે આ પરિસ્થિતિ જો ચાલુ રહી તો ચીનમાં એના ગંભીર પરિણામો દેખાવા માંડશે.
અને જો તમારે આ વિરોધને એટલું આંકતા હો કે ટેન્ક મૂકવી પડે તો આવનાર સમયમાં ચીનમાં હિંસક પ્રદર્શનો પણ થાય તો આપણે નવાઈ પામવા જેવું નહીં હોય. ટાઇનામેન સ્ક્વેરની ઘટના એ છેલ્લી ઘટના ઇતિહાસની નહીં હોય. હજુ બીજી વધારે ઘટનાઓ કોઈ બેંકની આસપાસ અથવા તો સરકારી એજન્સીઓની આસપાસ સર્જાય એ દિવસો આવે તો આપણે ચીન માટે નવાઈ પામવા જેવું નહીં હોય. પણ આ બધું થશે એટલે ચીન ડૂબી જશે એવું નથી માનતો. ચીન આજે વિશ્વની બીજા નંબરની અર્થવ્યવસ્થા છે. ખૂબ મોટું કદ છે અને એ કદ છે એનું માટે એની રેઝિલિયન્સ એ પણ મોટી છે. એટલે પરિસ્થિતિમાં ચીન આમાંથી બહાર આવશે એવું મને માનવાને કારણ મળે છે. હજુ પરિસ્થિતિ આનાથી બગડે તો જુદી વાત છે. હવે થોડાક સારા સમાચાર પણ મળવા માંડ્યા છે. રશિયા અને યુક્રેને મર્યાદિત કરાર કરીને ખાધા ખોરાકીની વસ્તુઓને કોઈ પણ પ્રકારની રોકટોક નહીં કરવી એ વિશે નક્કી કર્યું છે, જે સારી નિશાની છે. એના કારણે દુનિયામાં જે ઘઉંનો પુરવઠો ખોરવાયો હતો, સૂરજમુખી તેલથી માંડીને બીજા ખાદ્ય તેલનો પુરવઠો ખોરવાયો હતો, આ બધી બાબતે રાહત થશે. એટલે આ યુક્રેન અને રશિયા વચ્ચે લિમિટેડ મર્યાદિત છે એવા કરાર થયો છે, સારી નિશાની છે. આપણે આશા રાખીએ, કારણ કે ચીનનું અર્થતંત્ર પડશે અથવા મુશ્કેલીમાં આવશે તો એકલું ચીન નહીં હોય. ભારતનું ચીન સૌથી મોટામાં મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. આપણે એ પણ વાત ખ્યાલમાં રાખવી જોઈએ. તમારા કપાસ એટલે કે રૂનું સૌથી મોટું ખરીદાર ચીન છે. તમારી આયરન ઓરનું સૌથી મોટું ખરીદાર ચીન છે. તો કેટલી ક્રિટિકલ રો મટીરિયલ જેવી કે એક્ટિવેટેડ ઇન્ગ્રેડિયન્ટ્સ છે ફાર્માસ્યુટિકલના, એ ચીન પાસેથી આપણે પુરવઠો મેળવીએ છીએ. 100% ભાગ લેપટોપ કે નોટબુક કે કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં ચાઇનીઝ છે. અને ઓટો સેક્ટરમાં 25% જે લોજિક સર્કિટ છે એ ચાઇનામાંથી લાવીએ છીએ આપણે. સાયકલના 25% ભાગ આપણે ચીન પાસેથી લાવીએ છીએ. એટલે ચીનની અર્થવ્યવસ્થાને અસર થાય તો ક્યાંક ધારો કે એપીઆઈની સંપૂર્ણ આપણે બંધી થઈ જાય આવવાની, તો 6 મહિનામાં આપણે ત્યાં વિટામિન્સ અને એન્ટીબાયોટિક્સ દવાઓ મળતી બંધ થઈ જાય. એટલે આની આ ગ્લોબલાઇઝેશનના જમાનામાં આ બધી અસરો વ્યાપક રીતે થતી હોય છે. લેટ અસ હોપ ધેટ થિંગ્સ વિલ વર્કઆઉટ અને ભારતને એમાંથી કઈ ઘસારો નહીં પડે. પણ આ બધી શક્યતાઓ નકારી ન શકાય. પ્રવીણભાઈ, સાચી વાત કીધું કે શક્યતાઓ નકારી ન શકાય, કેમ કે આ પરિસ્થિતિ માત્ર ચીનમાં તકલીફ થાય તો તેની અસર આપને પણ થઈ શકે, એ વાત પણ નકારી ન શકાય. आराधना जी, चीन के अगर प्रॉपर्टी सेक्टर की बात की जाए तो 30% जीडीपी में हिस्सा है प्रॉपर्टी सेक्टर का, लेकिन अभी जो हालात है चीन की कुछ प्रॉपर्टी कंस्ट्रक्शन कंपनी जो डिफॉल्ट की सिचुएशन में डिफॉल्टर हो चुकी है, तो क्या बीजिंग डेट फाइनेंस इंफ्रास्ट्रक्चर और रियल एस्टेट का जो इन्वेस्टमेंट है उसके द्वारा मतलब वृद्धि को अपनी वृद्धि को क्या गति देने की जो पुरानी नीति है उस तरफ जा सकता है आपके हिसाब से? क्योंकि आपने भी बोला कि काफी कुछ प्रोजेक्ट्स है जो अभी फिनेंशियल क्राइसिस की वजह से मतलब इनकम्प्लीट है, तो वो भी एक बड़ा मसला है वर्तमान स्थिति में चीन के लिए. जी, पहले मैं ये कहना चाहूंगी कि अगर मैं उनका इंटरनेशनल ओवरव्यू देखूं तो कैसे वो लिंक्ड है. चाइना ने हमेशा से राइट फ्रॉम इट्स क्रिएशन हमेशा से इंटरनेशनल इकोनॉमिक ऑर्डर को अपोज करना चाहा है ऑन द बेसिस कि इट इज प्रिडोमिनेंट बाय वेस्ट एंड द वेस्टर्न कंट्रीज. तभी चाइना आज भी वो एंड कमिंग टू द पॉइंट, चाइना को ये हमेशा से उनके लीडर्स ने प्रोजेक्ट किया है कि चाइना इज एंड कैन बी गुड replace or reliable replacement to the economic international order which is dominated or predominated by the West. अब जो चाइना की खुद की डोमेस्टिक सिचुएशंस हैं, चाहे आप इंफ्रास्ट्रक्चर ले लीजिए, रियल एस्टेट क्राइसिस ले लीजिए, it has put a question mark on the China's role as a stabilizer and guarantor of
इंटरनेशनल इकोनॉमिक ऑर्डर। अब अगर डोमेस्टिक सिचुएशंस इतनी ग्रेव हो रही हैं एंड अभी अगर मीडिया में आना शुरू हुआ है, आई एम वेरी श्योर कि चाइना विल ट्राई टू टेक सम मेजर्स so as to also protect its international image in the world order, international economic world order. अब जैसे फॉर एग्जाम्पल इनकी रियल एस्टेट सेक्टर है, चाइना की लोकल गवर्नमेंट्स तक बहुत कोशिश की है कि दे हेल्प द रियल एस्टेट सेक्टर टू ओवरकम द प्रॉब्लम्स दे वर फेसिंग बिकॉज ऑफ लॉकडाउन, क्योंकि वहाँ के प्राइस कम हो गए थे। अब इस चक्कर में क्या हुआ है, उन्होंने बहुत वेव ऑफ भी किए हैं रियल एस्टेट और डेवलपर्स, लेकिन अब उसके क्राइसिस बढ़ते जा रहे हैं जो लोकल गवर्नमेंट्स इन चाइना पे बहुत महंगे पड़ते हैं। सिमिलरली अगर बैंकिंग सेक्टर देखूं तो जितने उनके रूरल बैंक्स हैं बहुत क्राइसिस में हो रहे हैं, विच कैन हैव एन इम्पैक्ट ऑन द सेंट्रलाइज्ड मैकेनिज्म ऑफ चाइनाज बैंकिंग सिस्टम। So मैं जहां तक देखती हूँ CCP कमिंग अक्टूबर इज गोइंग टू सेलिब्रेट, बहुत लार्ज सेलिब्रेशन प्लान्स हैं चाइना में फॉर द कम्युनिस्ट पार्टी, एंड Xi Jinping will definitely will run or will attempt glorify his image for the continuity of his tenure. अब ज्यादा चर्चा पे नहीं आ रहा है मेन स्ट्रीम मीडिया में, लेकिन विद इन CCP ऑल्सो बहुत सारे मतलब कुछ सेक्शंस हैं जो Xi Jinping की पॉलिसीज और रेजीम से ज्यादा खुश नहीं है, क्योंकि जैसे मैंने कहा चाइना सीज इटसेल्फ और एक्चुअली हैज सीन इटसेल्फ as also a very important player in international economic order, which China believes has dominated by the West. लेकिन अगर आपके खुद की डोमेस्टिक इकोनॉमिक सिचुएशंस आर कमिंग टू द फोर कि जहां चाइना इतना डिफॉल्ट कर रहा है, कंपनीज डिफॉल्ट कर रही हैं, उनकी फॉर एग्जांपल एवरग्रांड जो है रियल एस्टेट जो सेक्टर फॉर्म है बहुत बड़ी है, और जैसे आपने राइटली पॉइंट आउट किया, दे रेंज फ्रॉम 12 to 30% ऑफ देयर GDP। तो आप सोचिए कि चाइना को इस वक्त बहुत जरूरत है to resolve these economic crises, to refurnish its image at international level where China keeps questioning the international order. और अभी given the fact that October में as in when time is approaching, Okay. I believe, and I'm not very sure, but I believe that the Chinese regime under current leadership of Xi Jinping will either go very aggressive because उसका इस वक्त ज्यादा focus हो रहा है to have zero COVID strategy in China, which means he's going very aggressive to ensure that there is no COVID surge, so that there is stability economically. But इसका negative impact हो रहा है सारे sectors में. So I think कि अक्टूबर से पहले चाइनीज रेजीम फोकस करेगी उनकी बिल्डअप जो इकोनॉमिक क्राइसिस हो रही है रियल एस्टेट में या बैंकिंग सेक्टर में, not with a genuine intention, I doubt, but at least to refurnish its international image, and also because ये news mainstream में आ रही हैं, I think they might, because of again political reasons, for them celebrating the CCP's stable tenure in China for so many years. So I think China might work on these issues because it's really impacting sluggish economic growth. World Bank reports देख लीजिए, IMF देख लीजिए, जो इस वक्त चाइना की इकोनॉमिक ग्रोथ है, they projected somewhere in figures, growth figures of 5.5% this year and upcoming year. But अगर आप reports देख लीजिए different organizations के, they are projecting 4%, some are also projecting 3%. I'm referring to World Bank and IMF. So इतना margin difference होना is a question on the regime's stability and connecting politics to it. तो मुझे लगता है कि China will work probably on these different economic issues, keeping in mind the political reasons of
October celebrations and also to strengthen its international image, जो आजकल question में है because of the ongoing crisis in different countries. ઓકે, ધન્યવાદ આરાધનાજી. હિમાનીબેન, આ જ સેક્ટરની વાત કરીએ, કેમ કે ટાઈમ મેગેઝિનના એક અહેવાલમાં કહેવાયું કે ભાઈ રાષ્ટ્રપતિ ચીનના જે છે પહેલી વખત મધ્યમ વર્ગના લોકોનો બળવો સામનો કરી રહ્યા છે બળવાનો, કેમ કે ઝીરો કોવિડ પોલિસીની પણ વાત કરી, લોનના હપ્તા નથી ભરી શકાયા, અને બીજી તરફ જે બિલ્ડર્સ છે સમયસર પ્રોપર્ટી કબજો આપતા નથી. તો આ જે પરિસ્થિતિ છે તેના કારણે પ્રોપર્ટી સેક્ટરને બહુ નુકસાન થયું છે, જે આરાધનાજીએ પણ વાત કરી, વ્યાસ સાહેબે પણ વાત કરી. આ પરિસ્થિતિને, જે અત્યારે પરિસ્થિતિ છે પ્રોપર્ટી સેક્ટરની ચીનની, શું આપ 2008માં અમેરિકામાં જે મોર્ગેજ ક્રાઇસિસ થઈ તેની સાથે સરખાવી શકાય? હું ઊંધું કહીશ કે કદાચ 2008ના જે હાઉસિંગ બબલ કે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થયા હતા એની તીવ્રતા ઓછી હતી અત્યારના ક્રાઇસિસ કરતા. એનું કારણ એવું છે કે ત્યારે જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થયા હતા ને એમાં ખરી કિંમત કરતા ઘરની વધુ કિંમત આંકી અને લોન લીધી લોકોએ, અને પછી એ લોન ભરપાઈ ન કરી શક્યા. અને એ એટલા માટે ન કરી શક્યા કારણ કે સાથે સાથે જે અમેરિકામાં આઉટસોર્સિંગ ને બધું શરૂ થયું એટલે બહુ નાના પાયે ઇકોનોમિક ઇશ્યુઝ ઉભા થયા અને એને કારણે લોકો લોન ન ભરી શક્યા, અને એમાંથી આ આખું હાઉસિંગ બબલ થયું. જ્યારે અત્યારના જે ચાઇનાના ક્રાઇસિસ છે એ પહેલું માત્ર હાઉસિંગ બબલ નથી, એ પ્રોપર્ટી ક્રાઇસિસ, પ્રોપર્ટીને લઈને, એટલે આખું રિયલ એસ્ટેટ આવી જાય એમાં. હવે એની પાછળનું જે કારણ છે એ માત્ર ઓવર એસ્ટિમેશન ઓફ પ્રાઇસ નથી. કોવિડની 2 વર્ષથી ચાલી આવતી લોકડાઉન, પાર્શલ લોકડાઉન, પાછું હવે ઝીરો લોકડાઉન, રશિયા યુક્રેન ક્રાઇસિસ, ફૂડ ક્રાઇસિસ, એનર્જી ક્રાઇસિસ, એટલે જાણે બધી બાજુથી ભીસાયું હોય અર્થકારણ કોઈ પણ દેશનું. અત્યારે એ પરિસ્થિતિ છે ને, અને એમાં પ્રોપર્ટી તો માત્ર એક નાનું પ્યાદું છે અથવા તો એક નાનું પાસું છે જેની ઉપર આની અસર થઈ રહી છે. અને માટે જ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ વખતે જેને આપણે ટેકનિકલી કહીએ છીએ ક્વોન્ટિટેટિવ ઇઝિંગ, એટલે બધી જ સેન્ટ્રલ બેન્કોએ નાણાં વહેતા કર્યા, પોતાની મોનેટરી પોલિસીને લૂઝ કરી અને ક્રાઇસિસમાંથી બહાર આવવા માટે તૈયારીઓ શરૂ કરી. જ્યારે અત્યારે એવું કોઈ કરી શકે એમ નથી કારણ કે સામે ફુગાવો પાછો પાથ ભરીને બેઠો છે. એટલે એનું સોલ્યુશન પણ એટલું મુશ્કેલ છે. ધારો કે ચાઇના પાસે તોય હજુ રૂમ છે થોડું ક્વોન્ટિટેટિવ ઇઝિંગ કરવાનું, કે ચાઇના હજુ પણ રિઝર્વ રેશિયો ઓછો કરી શકે છે, પણ છતાંય જે સામે ફુગાવો આવી રહ્યો છે, બીજા દેશોમાં વ્યાજદર વધી રહ્યા છે, એની સામે ચાઇના પાસે પણ ધારીએ એટલી તો કેપેસિટી નથી કે હજુ મોનેટરી પોલિસીને ઈઝ કરે અને આ ફાઇનાન્શિયલ, એટલે એના કારણોમાંથી પણ, કારણોની દ્રષ્ટિએ પણ આખો પરિસ્થિતિ બહુ મોટી અને જટિલ છે. અને કારણ કે એ જટિલ છે તો એને જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ વખતે દરેક સેન્ટ્રલ બેન્કોને એવું લાગ્યું કે અરે આ તો હમણાં બહાર આવી જઈશું આપણે, અને લગભગ ક્વોન્ટિટેટિવ ઇઝિંગ માત્ર એક ઉપાય આપણે અજમાવ્યો હતો એમાંથી બહાર આવવા માટે, એવું આ વખતે નહીં થઈ શકે. તો એવું આ વખતે નહીં થઈ શકે, સમયનો અભાવ છે. પણ એક વાત બહુ કોમન નીકળી, વ્યાસ સાહેબે વાત કરી, આરાધનાજીએ વાત કરી કે એટલો ગ્રોથ અને નંબર 2 ઇકોનોમી છે વર્લ્ડની, તો આ પરિસ્થિતિમાં કદાચ એટલો મોટો ફટકો નહીં પડે, પણ સ્થિતિ ઠીક પણ નથી જે પ્રકારના દ્રશ્યો કે જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે. અને ગ્લોબલી એક સારો સંકેત કે વ્યાસ સાહેબે જે વાત કરી કે જીવન જરૂરિયાતની વસ્તુઓ યુક્રેન અને રશિયા થોડા એગ્રીમેન્ટમાં થોડી છૂટછાટ એ રાહત આપનાર છે, ન માત્ર ચીનને, ભારતને પણ અને તમામ દેશોને પણ. જો ચીનમાં સ્થિતિ વધુ ખરાબ થાય તો તેની અસર આપણને પણ પહોંચે, એ વાત પણ નકારી ન શકાય. એટલા માટે જ ગ્લોબલ વિલેજની વ્યાસ સાહેબે જે વાત કરી, જે પણ ઉતાર ચઢાવ આવે છે તેને સમજવા અને તેના હિસાબથી તૈયારી કરવી પણ જરૂરી છે. એટલા માટે જ આજે ચીનની ચર્ચા અને વૈશ્વિક અર્થવ્યવસ્થાની ચર્ચા થઈ. ધન્યવાદ વ્યાસ સાહેબ, રિયલ ડિબેટમાં જોડાયા. હિમાનીબેન બક્ષી, આપનો પણ ધન્યવાદ, અને ડોક્ટર આરાધનાબેન તલવાર, આપનો પણ ધન્યવાદ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.